અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। 35.50 લાખના ફ્રોડ કેસમાં આજે તળાજા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। આ કેસમાં આરોપી બાલેશ્વરી ઉર્ફે બાલેશ્વર યાદવ સામે ફરિયાદી બળવંત ભગવાનભાઈ ડોડિયાએ ફ્રોડની ફરિયાદ દાખલ કરી હતી। આ કેસ આજે તળાજા કોર્ટમાં ચાલતા સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવાઓ પૂરતા સાબિત ન થતાં તળાજા કોર્ટ દ્વારા આરોપી બાલેશ્વરી ઉર્ફે બાલેશ્વર યાદવને નિર્દોષ જાહેર કર્યા હતા। તે સાથે જ કોર્ટ દ્વારા ફરિયાદીને મહત્વપૂર્ણ હુકમ આપતા જણાવ્યું હતું કે ફરિયાદી બળવંત ભગવાનભાઈ ડોડિયાએ કેસ દરમિયાન જે તે સમયે રિકવર કરેલ 10 લાખ રૂપિયા 3 દિવસની અંદર આરોપીને પરત કરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો। हाँ जी, मारू नाम है सलीम बी नागरिया, पंथी सोसायटी तलाजा। आज रोज तलाजा नामदार एडिशनल चीफ जुडिशियल कोर्ट में जज साहेब श्री मार्फतिया साहेब द्वारा फौजदारी केस नंबर 741-23 में आईपीसी 406, 420 वगैरह कलम मुजब गुनो हतो। 32.5 लाख फ्रॉड हतुं एवी फरियाद हती, जेमां नामदार कोर्टे पक्षकारोनी दलीलो सांभळी विविध पुरावो लई आज रोज चुकादो जाहिर करेल छे, जेमां आरोपीने निर्दोष छोड़ी मूकवानो हुकम करेल छे। आ उपरांत आ कामना फरियादीए वचगाळानी रकम रुपया 10 लाख नामदार कोर्ट मांथी मेळवेली छे, जे दिन 3 ની અંદર जमा करवानो हुकम करवामां पण आवेल छे। 3 દિવસમાં जमा न थाय तो कलेक्टर श्री ने पगला भरवानी जोगवाई पण आपेली छे। फरियादीनुं नाम छे बलवंतभाई भगवानभाई डोडिया, जे जांजमेर आसपासना छे। आरोपीनुं नाम छे बालेश उर्फे बालेश्वरी यादव, देहरादून स्टेट उत्तराखंड, जे 2.5 થી 3.5 વર્ષથી જેલમાં હતા। આજરોજ ઠરાયેલ ચુકાદા મુજબ નામદાર કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા તે પ્રોસીજર બાદ અસાંજ જેલમાંથી રિલીઝ થઈ જશે।